આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે વિકાસ ભારતનું સ્વપ્ન જન આંદોલન બનવું જોઈએ અને દેશના યુવાનો આ વિઝનનો પાયો બનવા જોઈએ. તેમણે કહ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં રહેવું જોઈએ. પ્રધાનમંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં વિકાસ ભારત લક્ષ્યો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સમાજ કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રચાયેલા સુધારાઓ વાસ્તવિક ગતિ મેળવશે અને અર્થપૂર્ણ પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે સુધારાઓનો ઉદ્દેશ્ય ફક્ત સરકારના કાર્યમાં સુધારો કરવાનો નથી, પરંતુ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રાને વેગ આપવાનો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા નીટ પરીક્ષાના પેપર લીકના મુદ્દાનું રાજકારણ ન કરવું જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં જેપી નડ્ડાએ કહ્યું કે આ તપાસનો વિષય છે અને તેના પર ઊંડાણપૂર્વક ચર્ચાની જરૂર છે. તેમણે ટિપ્પણી કરી કે આ એક ગંભીર મુદ્દો છે જેના પર સંપૂર્ણ અને ગંભીર ચર્ચા થવી જોઈએ. રાજ્યમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું. હાલમાં એક સાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી દેશમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તો સુરત, દાહોદ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન કચ્છમાં પણ કેટલાક સ્થળે હળવો વરસાદ વરસવાની આગાહી વચ્ચે ગઈકાલે મુન્દ્રા, માંડવી અને ભુજ વિસ્તારમાં વાદળોની આવનજાવન વચ્ચે હળવા ઝાપટા વરસ્યા હતા. દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા દરમિયાન રાપરમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અચાનક ઓનલાઈન જોડાઈને નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. પ્રશ્નોના કાગળ પર નહીં પણ અરજદારને સંતોષ થાય તેવી રીતે સત્વરે નિવારણ લાવવા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના અપાઈ હતી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં કાયદો વ્યવસ્થા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્ર સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ પોલીસ અધિકારીઓને સતત વિજિલન્ટ રહેવા, સરકારી મિલકતો તેમજ કચેરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ દિશા નિર્દેશો આપવામાં આવ્યા. સાયબર ફ્રોડ અટકાવવા અને નાગરિકોની મૂડી સુરક્ષિત રાખવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંક અને પોલીસ કોઓર્ડિનેશનની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગોલ્ડન અવરમાં નાણાં ફ્રીઝ કરવાની રિયલ ટાઈમ સિસ્ટમ વધુ ઝડપી બનાવવા પર વિશેષ ભાર અપાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના બાળકોને ડ્રોપ આઉટ રેશિયો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણ શૂન્ય કરવાનો સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું. અમદાવાદમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જિલ્લા પ્રમાણે શાળા છોડી દેનારા બાળકોના ઘરે જઈ તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનો પુનઃ પ્રવેશ કરાવાશે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ દરેક બાળક શાળામાં હોય તેને જ સાચી સમરસતા ગણાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારોનો સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આવતીકાલ 24મી જુલાઈ સુધી મોકલી શકાશે. ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો વચ્ચેની 3 T20 મેચ શ્રેણીનો આજથી આરંભ થાય છે. આજે પ્રથમ મેચ હરારે ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 4:30 વાગે શરૂ થશે. ભુજ તાલુકાના એરંડાવાલી ગામમાં પશુઓના રોગ નિદાન અને સારવાર માટે કેમ્પ યોજાયો હતો. કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજના પશુ સારવાર સંકુલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત પ્રયાસ થકી એરંડાવાલી ગામમાં પશુરોગ નિદાન સારવાર કેમ્પ અને ગોષ્ઠીના આયોજનમાં 53 પશુને વિવિધ સારવાર અપાઈ હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.